નમસ્કાર. સંતાના શાળા પરિવાર વાલી મંડળનું હાર્દિક સ્વાગત કરે છે. નમસ્કાર. સંતાના શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજ રોજ જુલાઈ માસમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વાલી મંડળની રચના કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વાલી મંડળના સભ્યોને સમિતિ બનાવી તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સર્વે વાલી મિત્રો સમયસર હાજર અને ઉપસ્થિત હતા, જેમાં રોહિતભાઈ પ્રજાપતિ શાળાના વાલી મંડળના પ્રમુખ અને દિનેશભાઈ પ્રજાપતિ શાળાના વાલી મંડળના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે સૌપ્રથમ આચાર્ય શ્રી સિસ્ટર નૈના, સિસ્ટર શિલ્પા, વાલી મંડળના ઇન્ચાર્જ શિક્ષિકા સુધા ટીચર, મીનાક્ષીબેન, પન્ના ટીચર, સ્ટેલા ટીચર અને અરવિંદ સર વાલી મંડળમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રસ્તાવના તરીકે સુધા ટીચરે સર્વને વાલી મંડળ માટે આવકાર્યા હતા. વાલી મંડળના આવનારા શૈક્ષણિક વર્ષમાં તેમનો સાથ અને સહકાર કેવી રીતે વધુ સારી રીતે મેળવી શકાય અને દરેક બાળકને યોગ્ય જવાબદાર નાગરિક બનાવી શકાય તે માટેના હેતુઓ માટે અને શાળાને લગતી કોઈ પણ સમસ્યા, બાળકને લગતી કોઈ પણ સમસ્યા કે વાલીઓને પડતી કોઈ પણ અગવડને ધ્યાનમાં રાખીને તેના નિવારણ માટેના હેતુઓ અને પ્રસ્તાવના રજૂ કર્યા હતા. ત્યારબાદ મીનાક્ષી ટીચરે વાલી મંડળમાં પ્રાર્થનાથી શરૂઆત કરી હતી. સર્વધર્મ સંભાવની ભાવના સાથે ગાયત્રી મંત્રનો શ્લોક બોલીને વાલી મંડળની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અરવિંદ સરે શાળાના પ્રગતિના હેતુ માટે વાલી આગળ જે કંઈ રજૂઆત કરી, બાળકોના અભ્યાસ અંગે, તેમની મુશ્કેલી અંગે, તેમની મળતી વ્યવસ્થાને અંગે, તેમના બાળકોના શિક્ષણમાં કચાશ કે કંઈ પણ તકલીફ એને નિવારવા માટે ત્યારે સર્વ વાલીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સર્વએ જરૂરી સાથ સહકાર અને સલાહ સૂચન પણ આપ્યા. દિનેશભાઈ પ્રજાપતિ અને અન્ય વાલીઓએ ખૂબ સારી રીતે સંસ્થા અને શાળાનો આભાર માન્યો અને પોતાના અનુભવો રજૂ કરતા જણાવ્યું કે ખરેખર સંતાના શાળા પરિવાર બાળકોને પરિવારની લાગણી અને હૂંફ આપે છે. તેથી જ બાળકો અને વાલી મિત્રો અહીં શાળામાં પ્રવેશ માટે અને પોતાના બાળકને ભણાવવા માટે આતુર છે. ત્યારબાદ સ્ટેલા ટીચરે સર્વે વાલી મંડળનો હૃદયપૂર્વક આભાર માન્યો અને ત્યારબાદ સર્વે વાલી મિત્રોને મીઠાઈથી મોં મીઠું કરી અને તેમનો આભાર વ્યક્ત કરી ફરી મળવાની આશા સાથે છૂટા પડ્યા અને આમ એક સફળ વાલી મંડળ અને વાલી સમિતિની રચના થઈ અને સર્વનો ઉત્સાહ જોઈ અને આવનારા વર્ષમાં વધુ સારું કાર્ય કરવાની પ્રભુ શક્તિ અને હિંમત આપે